વાગી ગયા છે 1:30 થઈ ગયો છે ને આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. આપણે સવારમાં ગયા હતા રાજકોટથી કામ લઈ આવ્યા છીએ અને થોડું ઓલા બાસકામાં છે અને અત્યારે આપણે જવાનું છે સામેવાળા બા છે ને ગયા હતા જાત્રામાં, ત્યાંથી પાછા આવ્યા છે તો એના હામૈયાને એવું છે તો હવે ત્યાં જઈને આપણે મળીએ. આ બાજુ જઈ આનો ભક્તિ રહી ગઈ. એમને ચોખા છોડી દે આરો છોટા ચોખા બસ. પછી આમ થોડક માથે હોય પછી નીચે વેરતી આવે અંદર વાયા પંખે ખબર પડી તરત જ મૂકી દેતી હતી ગાડી પાછળ બેને શું કાંડ કર્યો? કાવ એવું કામ કર્યું હમણાં રાજુબેન એક જોરદાર કામ કરી નાખ્યું છે. મસ્ત કામ કર્યું છે. અમે બધા આરામ કરી છે ને એટલે બેન કામ કરે છે. હું સૂતી હતી ને ત્યારે હું કામ કરતા જો આ ગેંડીની હાલત. એસિડ નાખી દીધું આમાં હે ને એને એસિડ નાખ્યું. એને એમ હતું કે હે ને ગોરામાંથી આપણે પાણી જવતું હોય ને જાય ને એની હિસાબે ખાર જવું થઈ ગયું હતું ને તો હું સાફ કરું તો મને તન ન આવડે, તું આમ કરીશ ને તેમ કરીશ એટલે બેને હે ને એસિડ નાખ્યો આખી ગેંડી પથારી કરી. જો આખી ચોકડીમાં એસિડ નાખીને સાફ કરે છે અને આમ નવેરીમાં બધું એસિડ નાખી સાફ કરે છે રાજુબેન. હું તો આરામ અમે બધા આરામ કરી અને એમ કીધું હું કરી નાખું એમ બધા જોતા ગેંડીની હાલત કેવી થઈ હવે અમુક નહીં ઉઘરી લાગે, કોકને લાગે કલર મારી દીધો. આના કરતાં કાળો કલર તમને નાખ્યો હોય તો થાય. સરસ કરી નાખી ગેલી કલર વાળી. પાછી તો કોઈ તો વહી ગઈ બહાર.
રાજુબેન મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે કપડાં ધોતા હતા. આ કપડાં અહીંથી ધોયા, ઓલા એટલા મશીનમાં નાખવાના છે અને હજી એક મશીનમાં કપડાં ધોવાય. મશીન હોય ને તોય છતાં એટલા કપડાં ભેગા થાય. અને અહીંયા બની ગઈ છે મેગી અને આ છે ભાત. પહેલી વાર આપણે મેગી ભાત ખાઈ. કોઈ મેગી ભાત કર્યાય નથી ને ખાધાય નથી. આજ પહેલી વાર છે. તો હાલો આપણે હવે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. મિત્રો વાગી ગયા છે 7:45 થઈ ગયા છે. રસોઈની તૈયારી બાકી છે અને 12 કપડાં સુકાઈ પપ્પાની બધા ગામમાંથી આવી ગયા છે. ગામમાંથી આવી ગયા છે અને મારે કરવાનું છે રસોઈની તૈયારી. વિચારી રસોઈમાં કરીને રાજુબેન ગામમાંથી આવી ગયા છે. થોડા ઘણી શોપિંગ કરી આવ્યા છે. જોઈ શોપિંગ કરીને આવ્યા છે. ગાઈસ મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે કરવા માંડ્યા છીએ રસોઈની તૈયારી. અને રસોઈમાં આપણે બનાવી રહ્યા છીએ ભજીયા, મરચાંના ભજીયા બનાવી રહી છે. અહીં મેકી દીધું છે તેલ અને ડુંગળી ને મરચાં બધું કટિંગ કરી નાખ્યું છે. તો આપણે પહેલી વાર ભજીયા બનાવી રહ્યા છીએ. કોઈ દિવસ મેં બનાવ્યા નથી, પહેલી વાર ભજીયા બનાવું. કેવા બને આઈ ડોન્ટ નો. લોટે મેં ભજીયાનો પહેલી વાર ડોયો. એ ન ખબર લોટ કેવો જાડો કે પાતળો એવું મને હજી કંઈ ખબર નથી પડતી. બધાને પૂછીને કરું હું. જોઈએ હવે કેવા થાય છે, ખાધા જેવા ખાહે કે નહીં એવા જોવાનું છે. એમ તો હું શીખું તો મને આવડી તો જાય જ, પણ તોય જોઉં હું હવે શું થાય. અને આપણા રાજુબેને જે એસિડનું કામ કર્યું હતું ને, એ એસિડને વાસણમાં પણ જો છાંટા ઉડાડ્યા છે. ઈ તો ભલે પણ ગ્લાસમાં. હા જો ગ્લાસનું તળિયું અહીંયા બધું વસ્તુ પડ્યું હોય ને એમાં બધું રાજુબેન ઠીકઠાક કરી નાખ્યું. રાજુબેનનું કામ આવું છે. બોલો શું થયું તમારું? આવી ગયું તેલ આવી ગયું. જોવો તો ખરી કોક. બોન સીધા મૂકી દો ના. મને આવડે પર ધારણ નથી આવડતું. ભજીયા 1 ગ્લાસ બનાવો. હજી તો ચાય ખાઈ નથી. હું 1 ગ્લાસ બને બને હે આપણે ચાખવાની ક્યાં વાત થાય. પણ મારે લીરું થઈ જાય છે. જાજા ના ખાલી ડીપ જ કરવાના હોય, કાઢીને સીધા બહાર. તો જાજો ચણા લોટ નો હોય સાડા જાજો નો થાય. એટલા પેલા કરવા દે. શું લાગે ગેસ મિત્રો કેવા બનશે મારા ભજીયા? કેવા બનશે ભજીયા? શું ખબર, હવે ચાખી પછી ખબર પડે. ઈ આપણે આમ મૂક્યું હોય પછી આમ નીચે ટપકતું હોય ને એટલે ઈ એમાં આવી ગયું હોય. ભજીયા કોક કરતું હોય ને તેવું લાગે હાવ પેલું કામ છે. પણ આપણે કરીને ત્યારે આમ કઠિન લાગે. આપને એમ થતું શી કેમ બનાવતા હશે. જો તો પપ્પા સડી ગયા.
ડુંગળી નાખવાનું. તો હવે ભજીયા બનાવીને આપણા ભજીયા થઈ ગયા છે રેડી. આ છે ડુંગળી મરચાના, આ છે સ્પેશિયલ મરચાના, અને આ છે સ્પેશિયલ ડુંગળીના. મિતભાઈ માટે સ્પેશિયલ ડુંગળીના હોય, એને ડુંગળી સિવાય ન હાલે. આવા ભજીયા બનાવ્યા છે. મેં એકલીએ નથી બનાવ્યા, મારા પપ્પા અને મમ્મી ત્રણે થઈને બનાવ્યા. મેં એકવાર મમ્મી એવી હતી મેં ખાવા, અને મારા પપ્પાએ શું કે શેડાવ્યા. એવી રીતના કરીને ભજીયા બન્યા છે. તો સારું, હવે જમી લઈએ. તો ભજીયા સાથે જ કરી નાખીએ વિડીયોનો એન્ડ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.